આજરોજ અંબાજી ખાતે ભાદરવી પૂનમ પગપાળા યાત્રા માટે 2 બેઠકો કરવામાં આવી। પહેલી બેઠક જિલ્લા વહીવટીતંત્ર અને અંબાજી ટ્રસ્ટ સાથે અને અંબાજી ખાતે આ મેળાના સુચારુ સંચાલન માટે જે અલગ અલગ કમિટીઓની નિમણૂક કરવામાં આવે છે એ તમામ સમિતિ અને અધ્યક્ષો સાથે રાખવામાં આવી। અંબાજી મેળા દરમિયાન જે શ્રદ્ધાળુઓ છે એ ગુજરાતના દરેક વિસ્તારથી पैदल चालीने अंबाजी सुधी आवता होय छे। ए तमाम श्रद्धालुओनी सुविधा माटे रस्तानी अंदर जुदा जुदा स्थलों पर शौचालयनी व्यवस्था, पीवाना पाणीनी व्यवस्था, ए लोकोना विश्रामनी व्यवस्था, पाणी माटे परब अने अंबाजीनी नजीक ज्यारे पहोंची जाए त्यारे विश्रामो, पार्किंगनी व्यवस्था जिला वहीवटीतंत्र, अंबाजी टेम्पल ट्रस्ट, अंबाजीनी अंदर आ वखते जे खास ध्यान राखवामां आव्या छे ए छे कि यात्रियोनी सुविधा दरेक जग्याए यात्रियोनी सुविधा माटे अलग अलग प्रकारनी व्यवस्था करवामां आवी छे। सलामती माटेनी व्यवस्थानुं खास ध्यान राखवामां आव्या छे। कैरिंग केपेसिटी दरेक विस्तार अंबाजी मंदिर होय, आसपासना विस्तार होय, पार्किंग होय, विश्रामो होय, गब्बरनी तळेटी होय, तमाम विस्तारोमां आ वस्तुनुं ध्यान राखवामां आवे छे कि केटली कैरिंग केपेसिटी छे, एक समय दरमियान केटला लोको अंदर होवुं जोईए। आ तमाम विषयनी चर्चा जिला वहीवटीतंत्र, जिला पुलिस तंत्र साथे करवामां आवी छे अने ए वस्तुनुं ध्यान राखवामां आवे छे। जे श्रद्धालुओ आवे छे एनी स्वच्छता, एनी सलामती, एनी सुरक्षा अने एनी सुविधा ए अमारा माटे सर्वोपरि छे अने आ हेतु साथे ज आ तमाम प्रक्रियानुं संचालन करवामां आवे छे। ए सिवाय जे बीजी मीटिंग छे ए बनासकांठाना અને આજુબાજુના તમામ જિલ્લાઓના જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વહીવટીતંત્ર સાથે રાખવામાં આવી। એમાં પાટણ, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠાના જિલ્લા વહીવટીતંત્ર અને અમદાવાદ, ગાંધીનગરના તમામ જિલ્લા અધિકારીઓ, રિજનલ મ્યુનિસિપલ કમિશનરના અધિકારીઓ એ તમામ અધિકારીઓ સાથે એક મિટિંગ રાખવામાં આવી, જેની અંદર ચાલીને જે લોકો આ તમામ જે જિલ્લાઓમાંથી જ્યારે પ્રસાર થાય છે ત્યારે પણ જે વ્યવસ્થા અમે અંબાજીના નજદીકના વિસ્તારમાં રાખીએ છીએ એ તમામ વ્યવસ્થાઓ અને સુવિધાઓ જે તે જિલ્લામાં પણ એના ખ્યાલ રાખવામાં આવે એ માટે જિલ્લા વહીવટીતંત્રને સમજૂત કરવામાં આવ્યા અને તમામ જગ્યાએ શૌચાલયની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, રોડ રસ્તા સરખા કરવામાં આવ્યા છે। 108 એમ્બ્યુલન્સને એ રીતે સ્ટેશન કરીએ છીએ કે કોઈ અનહોની બને તો તરત એમ્બ્યુલન્સ આ લોકો સુધી પહોંચી શકે। એ જ રીતે સિક્યોરિટી સેફ્ટીનું ધ્યાન રાખવામાં આવે છે। જે જગ્યાઓ અંધારું હોય તે જગ્યા ઉપર રોશનીની વ્યવસ્થા કરવામાં આવે। રસ્તામાં પડતા જે નગરો છે ત્યાં આગળ કોઈ પણ જગ્યા જે ચોક પોઈન્ટ છે કે જ્યાં ટ્રાફિક એકસાથે ભેગું થઈ જાય ત્યાં યાત્રિકોની અને સલામતી માટે બેરિકેડિંગ કરવામાં આવે એ તમામ વિષય વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે। એ બધા જિલ્લાઓ જે રિજનલ મ્યુનિસિપલ કમિશનર છે એ તમામ અધિકારીઓ સાથે આ વિષય વસ્તુની વિગતવાર ચર્ચા કરવામાં આવી અને તમામને આ વિષયમાં સમજૂત કરવામાં આવ્યા છે। હવે આપના ચેનલ અને આપના થકી હું લોકોને આવકારું છું કે લોકો ખૂબ બહોળા પ્રમાણમાં આ પગપાળા યાત્રા દરમિયાન ભાગી થાય, અંબાજીના દર્શન કરે, અંબાજીના આશીર્વાદ મેળવે અને એ તમામ લોકોની સુવિધા માટે અમે પૂરતો પ્રયત્ન કરીએ છીએ કે લોકોની યાત્રા જે છે સુવિધાજનક અને સારી થાય અને ફલદ્રુપ થાય। આભાર। જય અંબે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તળે આસ્થા તમારી, વ્યવસ્થા અમારી ના મંત્રને ચરિતાર્થ કરતા આપ સૌ ભક્તોને આવકારું છું। ભાદરવી પૂનમનો મેળો શરૂ થવા જઈ રહ્યો છે, જે માટે માય ભક્તોને આવકારવા માટે રાજ્ય સરકાર, પવિત્ર યાત્રાધામ બોર્ડ, જિલ્લા વહીવટીતંત્ર તથા અંબાજી ટ્રસ્ટ આપને સૌને આવકારીએ છીએ। આ વર્ષે સરકાર દ્વારા પદયાત્રીઓ માટે સુવિધાઓ માટે સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે। આવો આ મેળામાં આપ સૌ સહભાગી બનો અને મા અંબાના